હલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ભારતના ઇતિહાસની વાત કરીશું. તો ઇતિહાસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટૉપિક છે આપણે ધાર્મિક સુધારણા અને સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ. તો શરૂઆત કરીએ બ્રહ્મો સમાજથી. બ્રહ્મો સમાજ સ્થાપના વર્ષ 1828. ઈસવીસન 1828માં રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. બ્રહ્મો સમાજના સિદ્ધાંતોને પ્રચાર કરવા માટે તત્વબોધિની પત્રિકાની શરૂઆત કરી હતી. બ્રહ્મો સમાજનો મુખ્ય ઉદ્દેશ એકેશ્વરવાદનો પ્રચાર, બહુપત્નીત્વ, સતી પ્રથા, બાળ વિવાદ વગેરે કુરિવાજોને દૂર કરવાનો હતો. કેશવચંદ્ર સેનને બ્રહ્મો સમાજના આચાર્ય તરીકે નિમણૂક કર્યા. પંજાબના દયાલસિંહ ટ્રસ્ટ દ્વારા આ સમાજના વિચારોના ફેલાવા માટે ઈસવીસન 1910માં દયાલસિંહ કોલેજ ખુલી. રાજારામ મોહન રાયના અવસાન પછી ઈસવીસન 1843માં રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર જોડાયા અને બ્રહ્મો સમાજ નામ રાખ્યું. કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે મતભેદ થતાં કેશવચંદ્ર સેને બ્રહ્મો સમાજ છોડી દીધું. બ્રહ્મો સમાજના બે ભાગ પડી ગયા. 1865માં ધી બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા કેશવચંદ્ર સેન ચલાવવા લાગ્યા. દેવેન્દ્રનાથ ટાગોરે તત્વબોધિની પત્રિકા શરૂ કરી તથા તત્વબોધિની પાઠશાળાની સ્થાપના કરી. રાજારામ મોહન રાય વિશે થોડું ઘણી લઈએ તો રાજારામ મોહન રાયનો એમનો સમયગાળો હતો ઈસવીસન 1772થી 1833. રાજારામ મોહન રાયનો જન્મ 22 મે 1772ના રોજ રાજારામ મોહન રાયનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. રાજારામ મોહન રાયના ભાઈ જગમોહનનું અવસાન થતાં ભાભી અલોકમંજરી સતી થયા હતા. આ ઘટનાએ રાજારામ મોહન રાયના જીવન પર ખૂબ અસર કરી. રાજારામ મોહન રાય સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે પ્રથાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાજારામ મોહન રાય 11 ભાષાના જાણકાર હતા. રાજારામ મોહન રાયને મુઘલ સમ્રાટ અકબર બીજાએ રાજાનો ખિતાબ આપ્યો હતો. રાજારામ મોહન રાયે બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી અને ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા. રાજારામ મોહન રાય પ્રેસ સ્વતંત્રતાના હિમાયી હતા. ઈસવીસન 1829માં રાજારામ મોહન રાયના પ્રયત્નોથી વિલિયમ બેન્ટિકે સતી પ્રથા નાબૂદ કરતો કાયદો ઘડ્યો હતો. રાજારામ મોહન રાયને ભારતના સર્વાંગી સુધારણાના પ્રથમ જ્યોતિર્ધર ગણવામાં આવે છે. ઈસવીસન 1833માં રાજારામ મોહન રાયનું અવસાન ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે થયું હતું. ઈસવીસન 1814-15માં આત્મીય સભા જેનું નામ બદલીને બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1819માં કોલકાતામાં એકતાવાદી સભા, ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. 1825માં કલકત્તામાં વેદાંત કોલેજની સ્થાપના કરી હતી. રાજારામ મોહન રાયને રવિન્દ્રનાથ ટાગોરે ભારતીય પુનઃજાગરણના પિતા અને ભારતીય રાષ્ટ્રવાદના પ્રવર્તક તરીકે બિરદાવ્યા હતા. ડેવિડ હેયરની મદદથી હિન્દુ કોલેજની સ્થાપના કરી કલકત્તા ખાતે, જે આગળ જતાં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાતી. ઈસવીસન 1819માં કલકત્તા એકતાવાદી સમિતિ અને ઈસવીસન 1815માં વેદાંત સોસાયટીની સ્થાપના કરી. ઈસવીસન 1809માં તેમણે એકેશ્વરવાદીઓને ઉપહાર તુહફાત ઉલ મુવાહિદ્દીના નામે પુસ્તક લખ્યું હતું. ગિફ્ટ ટુ મોનેથેઇઝમ નામનું પુસ્તક લખ્યું હતું. ઈસવીસન 1820માં તેમણે પ્રિસેપ્ટ્સ ઓફ જીસસ નામે પુસ્તક લખ્યું હતું. રાજારામ મોહન રાય ભારતના અગ્રદૂત, માનવતાના દૂત, ભારતીય પુનઃજાગરણના પિતા, પત્રકારિતાના અગ્રદૂત, આધુનિક ભારતના પૂર્વજ કે પિતા વગેરે ઉપનામોથી ઓળખાય છે. હવે આપણે વાત કરીશું પ્રાર્થના સમાજની. તો ઈસવીસન 1867માં ડૉક્ટર આત્મારામ પાંડુરંગે મુંબઈમાં કેશવચંદ્ર સેનની પ્રેરણાથી પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. પ્રાર્થના સમાજના આશ્રયે પંઢરપુરમાં અનાથ આશ્રમ તથા માનસિક રોગોની હોસ્પિટલ ખોલી. પ્રાર્થના સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ લગ્ન, પડદા પ્રથા અને જ્ઞાતિ પ્રથાનો વિરોધ તેમજ સ્ત્રી શિક્ષણ, આંતરજ્ઞાતીય લગ્ન, વિધવા વિવાહને ઉત્તેજન આપવાનો હતો. ગોવિંદ રાનડેના પ્રયત્નથી પુણેમાં ડેક્કન એજ્યુકેશન સોસાયટી અને રમાબાઈ રાનડેના પ્રયત્નથી આર્ય મહિલા સમાજ અને સેવા સમાજની સ્થાપના કરી હતી. દલિત જાતિ મંડળ સમાજ સેવા સંઘ
દખણ શિક્ષણ સભા વિધવા લગ્ન મંડપની સ્થાપના કરી હતી. સમાજના વિચારોના પ્રચાર અને પ્રસાર માટે સુબોધ પત્રિકા નામનું સામયિક શરૂ કર્યું. સમાજના વિચારોના પ્રચાર અને પ્રસાર માટે સુબોધ પત્રિકા નામનું સામયિક શરૂ કર્યું. પ્રાર્થના સમાજ અને બ્રહ્મ સમાજની વચ્ચે તફાવત એ હતો કે પ્રાર્થના સમાજના અનુયાયીઓ બ્રહ્મ સમાજના અનુયાયીઓની જેમ પોતાને હિન્દુ સમાજની બહાર ગણવાને બદલે હિન્દુ સમાજ તથા ધર્મના જ સભ્યો ગણતા. પ્રાર્થના સમાજના આશ્રયે પંઢરપુરમાં અનાથ આશ્રમ તથા માનસિક રોગોની હોસ્પિટલ સ્થાપવામાં આવી. ઈસવીસન 1871માં અમદાવાદમાં પ્રાર્થના સમાજની શાખા ભોળાભાઈ સારાભાઈ દિવેટિયાના નેતૃત્વમાં સ્થાપવામાં આવી હતી. પ્રાર્થના સમાજના મુખ્ય નેતા ડૉક્ટર આત્મારામ પાંડુરંગ, ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે, રામકૃષ્ણ ભંડારકર હતા. મહાદેવ ગોવિંદ રાનડેને પશ્ચિમ ભારતમાં સાંસ્કૃતિક નવજાગૃતિના દૂત માનવામાં આવે છે તથા તેમને મહારાષ્ટ્રના સોક્રેટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેશવચંદ્ર સેન 1838 ઈસવીસન 1884. કેશવચંદ્ર સેનનો જન્મ 19 નવેમ્બર 1838ના રોજ બંગાળમાં થયો હતો. ઈસવીસન 1866માં કેશવચંદ્ર સેને ભારતવર્ષીય બ્રહ્મ સમાજની સ્થાપના કરી, જેના પરથી દેવેન્દ્રનાથે પોતાના સમાજનું નામ આદિ બ્રહ્મ સમાજ રાખ્યું હતું. ઈસવીસન 1878માં તેમના સાધારણ ઘણા બધા અનુયાયીઓને ભેગા મળી બ્રહ્મ સમાજની સ્થાપના કરી. કેશવચંદ્ર સેનનું અવસાન ઈસવીસન 1884માં થયું. આર્ય સમાજ. દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં ઈસવીસન 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. ઈસવીસન 1877માં લાહોર બનાવવામાં આવ્યું. આર્ય સમાજનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સુધારણા અને વૈદિક ધર્મનો પુનરુદ્ધાર હતો. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. આર્ય સમાજનું મુખપત્ર સત્યાર્થ પ્રકાશ હતું. ઈસવીસન 1886માં લાલા હંસરાજે લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા ગામમાં થયો હતો. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળશંકર હતું. પૂર્ણાનંદ સ્વામીએ મૂળશંકરને સ્વામી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. હિન્દુ ધર્મમાં લોકોને પુનઃ દીક્ષિત કરવાના ઉદ્દેશ્યથી શુદ્ધિ આંદોલન ચલાવ્યું. તેમણે પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદને ગુરુ બનાવ્યા હતા. મથુરા 1860માં તેમને પૂર્ણાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી. 1863માં તેમણે ખોટા ધર્મનું ખંડન કરવા માટે પાખંડ ખંડિનીની પતાકા લહેરાવી. તેની કર્મભૂમિ પંજાબ હતી. સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા વળોનો ઉપદેશ આપ્યો હતો. તેમણે હિન્દી ભાષામાં સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. દયાનંદ સરસ્વતીએ એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો. તેઓ મૂર્તિ પૂજાના વિરોધી હતા. દયાનંદ સરસ્વતીને ભારત માર્ટિન લ્યુથર પણ કહેવાય છે. દયાનંદ સરસ્વતીએ સૌપ્રથમવાર સ્વરાજ શબ્દનો પ્રયોગ કર્યો હતો. દયાનંદ સરસ્વતીએ હિન્દી ભાષામાં સત્યાર્થ પ્રકાશની રચના કરી. તેને આર્ય સમાજનું બાઇબલ માનવામાં આવે છે. વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ થયું. દયાનંદ સરસ્વતી ભારતીયો માટે વેદોનું અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યને છે. 4 વર્ણોનો આધાર જન્મ નહીં પણ ગુણ કર્મ હોવો જોઈએ. આર્ય સમાજના શુદ્ધિ ચળવળ દ્વારા 60,000 જેટલા વટેલાયેલા રાજપૂતોને અને મોફલા વિદ્રોહમાં તથા 1947માં ભારત વિભાજન પછી બળજબરીથી મુસલમાન બનાવેલા હિન્દુઓને પાછા હિન્દુ ધર્મમાં લાવવાનું મહત્વનું કામ કર્યું. દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ઈસવીસન 1883માં જોધપુરમાં થયું હતું. મિત્રો, થોડો આમાં ડાઉટ છે. જોધપુરમાં વિકિપીડિયામાં બતાવે છે કે અજમેર મેરવાડા રાજસ્થાનમાં આવશે એવું કહે છે. તમે જોઈ લેજો. હવે રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કમરપુકુર ગામમાં થયો હતો.
તેમનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું. 17 વર્ષની ઉંમરે તેમણે ગૃહત્યાગ કર્યો અને કલકત્તા આવી ગયા હતા. 1856માં દક્ષિણેશ્વરમાં કાળી માતાના મંદિરમાં પુરોહિત પૂજારી બન્યા. 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને અષ્ટસિદ્ધિ મેળવી. રામકૃષ્ણ પોતાની પત્ની શારદામણીની સાથે માતા જેવું વર્તન કરતા હતા. રામકૃષ્ણ પરમહંસના શિષ્યો પૈકી સ્વામી વિવેકાનંદ ઘણા જ જાણીતા છે. 1880માં રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્રનાથ એટલે કે વિવેકાનંદની પ્રથમ મુલાકાત થઈ હતી. રામકૃષ્ણ પરમહંસે રામકૃષ્ણ પરમહંસે ત્રણ પ્રકારની તાંત્રિક, વૈષ્ણવ અને અદ્વૈત સાધના કરી છેલ્લે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી. તેથી લોકો પરમહંસ કહેવા લાગ્યા. રામકૃષ્ણ મિશન. ઈસવીસન 1897માં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના બેલુરમાં કરી હતી. તેમના ગુરુના નામ પરથી. વડું મથક આવશે કલકત્તા, બેલુર મઠ. 1899માં રામકૃષ્ણ પરમહંસ કલકત્તાની એક નાની વસાહતમાં મંદિરના પૂજારી હતા. રામકૃષ્ણ પરમહંસના જીવન પરથી પ્રેરણા મેળવી જનસેવા પ્રભુ સેવા સૂત્રનો મિશને અમલ કર્યો. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું પ્રબુદ્ધ ભારત અને બંગાળીમાં પ્રસિદ્ધ થતું ઉદ્બોધન રામકૃષ્ણ પરમહંસના જીવન સંદેશાનું પ્રચારનું સંસ્થાના પ્રચાર અને પ્રસારનું મહત્વનું કાર્ય કરે છે. હવે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં થયો હતો. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. પિતા વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી. નરેન્દ્રનાથ દત્તે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ બનાવીને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું. શિકાગોના ધર્મ સંમેલનમાં જતા પહેલાં મહારાજ ખેતડીના સૂચનને અપનાવીને પોતાનું નામ નરેન્દ્રનાથ બદલીને સ્વામી વિવેકાનંદ રાખ્યું. 11 સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. તેમના પુસ્તકો કર્મયોગ, રાજયોગ, પ્રબુદ્ધ ભારત પત્ર હતા. સ્વામી વિવેકાનંદે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર આપ્યું હતું. સ્વામી વિવેકાનંદનું મૃત્યુ ઈસવીસન 1902માં બેલુર ખાતે થયું હતું. વિવેકાનંદ શિલા સ્મારક તમિલનાડુમાં આવેલું છે. પુસ્તકો કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ, પ્રબુદ્ધ ભારત પત્ર હતા. સ્વામી વિવેકાનંદ નૂતન ભારતના સંદેશાવાહક હતા. અમેરિકાના પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ તોફાની હિન્દુના નામથી પ્રસિદ્ધ થયા. વિવેકાનંદના મતે જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ સંસ્થાનિક ભારતના ગ્લેડસ્ટેન છે. જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. સ્વામી વિવેકાનંદજી માટે કોઈ પરિચયની જરૂર નથી, તેમના નામમાં જ પ્રેરણા છે, આવું ગાંધીજીએ કહ્યું હતું. સ્વામી વિવેકાનંદમાં બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા, આવું સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું. જ્યાં સુધી બંગાળનો સંબંધ છે, આપણે વિવેકાનંદજીને આધુનિક રાષ્ટ્રીય આંદોલનના આધ્યાત્મિક પિતા કહી શકીએ. સુભાષચંદ્ર બોઝ. જો કોઈ ભારતને સમજવા ઈચ્છે છે તો તેણે સ્વામી વિવેકાનંદજીને વાંચવા, સમજવા જોઈએ, આવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું. સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી તેમના શિષ્ય સિસ્ટર નિવેદિતાએ મિશનનું કાર્ય સંભાળ્યું હતું. હવે એમના શિષ્ય સિસ્ટર નિવેદિતા વિશે થોડું આપણે જોઈ લઈએ. એમનું મૂળ નામ હતું માર્ગારેટ એલિઝાબેથ નોબેલ, આઇરિશ. તેમને સ્વામી વિવેકાનંદના યોદ્ધા સંન્યાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીના નિધન બાદ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિનો દોર તેમણે સંભાળ્યો હતો. થેન્ક યુ મિત્રો. હવે આગળનું થોડું 4-5 વસ્તુ બાકી છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.